આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર એનાયત કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામની મુલાકાતે જશે. તેઓ 18,000 કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ઉત્તર પ્રદેશના હિંડન હવાઈ મથકે ભારતીય હવાઈદળના 4 એકમોને રાષ્ટ્રપતિના માનક અને કલર્સ પ્રદાન કર્યા. અને દેશભરમાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને મહાશિવરાત્રિની ઉજવણી થઈ રહી છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર એનાયત કર્યા. આ પુરસ્કાર પ્રથમ વખત શરૂ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર એ અન્ય ક્ષેત્રોની સાથે વાર્તા કહેવા, સામાજિક પરિવર્તન, પર્યાવરણીય ટકાઉપણું અને શિક્ષણમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે. તેનો હેતુ સકારાત્મક પરિવર્તન માટે સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવાનો છે. આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે બદલાતા સમયને ધ્યાનમાં રાખીને નવા યુગને પહેલી ઓળખ આપવાની આ તક છે. તેમણે કહ્યું કે આ પુરસ્કાર આવનારા સમયમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવશે, કારણ કે તેનો ઉદ્દેશ સર્જનાત્મકતા અને સંવેદનશીલતાને સન્માન આપવાનો છે. શ્રી મોદીએ આજના શુભ અવસર શિવરાત્રી ઉપર આ પુરસ્કાર શરૂ કરવાનું મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પુરસ્કાર શ્રેષ્ઠ વાર્તાકાર સહિત 20 કેટેગરીમાં આપવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી આસામની તેમની 2 દિવસીય મુલાકાત દરમિયાન 18,000 કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી આજે સાંજે સોનિતપુર જિલ્લાના તેજપુર હવાઈ મથકે જશે અને ત્યાંથી કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઇગર રિઝર્વ જશે. આવતીકાલે શ્રી મોદી અરુણાચલ પ્રદેશ જશે. તેમની જોરહાટની મુલાકાત દરમિયાન તેઓ હલોંગા પાથરમાં સુપ્રસિદ્ધ અહોમ યોદ્ધા લચિત બોરફુકનની 84 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે, જે સ્ટેચ્યુ ઓફ વીર તરીકે ઓળખાશે. તેઓ જાહેર સભામાં સંબોધન કરશે અને બરુઆહ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ, ગુવાહાટી ખાતે બાળ સંભાળ એકમ, તિનસુકિયા મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું ઉદ્ઘાટન, બરૌનીથી ગુવાહાટી તેલ અને ગેસ પાઇપલાઇન અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડના 2 ક્રૂડ ઓઇલ પમ્પિંગ સ્ટેશન જેવા અનેક વિકાસ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ઘાટન કરશે. તેઓ શિવસાગર મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો શિલાન્યાસ કરશે. ગુવાહાટી રિફાઇનરી અને ડિગબોઈ રિફાઇનરી વિસ્તરણ પ્રોજેક્ટ્સ સહિતના અન્ય વિકાસ કાર્યોનો પણ શુભારંભ કરાવશે. શ્રી મોદી 2 રેલવે પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે અને વર્ચ્યુઅલ માધ્યમથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાંધવામાં આવેલા 5.5 લાખથી વધુ આવાસોમાં લાભાર્થીઓને ગૃહ પ્રવેશ પણ કરાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ઉત્તર પ્રદેશના હિંડન હવાઈ મથકે ભારતીય હવાઈદળના 4 એકમોને રાષ્ટ્રપતિના માનક અને કલર્સ પ્રદાન કર્યા. તેમણે ભારતીય હવાઈદળ 221 સ્ક્વોડ્રન અને 45 સ્ક્વોડ્રનને રાષ્ટ્રપતિના માનક પ્રદાન કર્યા હતા. પ્રેસિડેન્ટ સ્ટાન્ડર્ડ એન્ડ કલર્સ એ કોઈપણ સશસ્ત્ર દળ એકમ માટે સર્વોચ્ચ સૈન્ય એ સન્માન છે. ભારતીય હવાઈદળના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિના માનક અને કલર્સનો પુરસ્કાર એ એરફોર્સ યુનિટ અથવા સ્ક્વોડ્રનને યુદ્ધ અને શાંતિ દરમિયાન રાષ્ટ્રને આપેલી અસાધારણ સેવા બદલ આપવામાં આવે છે. 18 વર્ષની સેવા બાદ પ્રેસિડેન્ટ સ્ટાન્ડર્ડ અને 25 વર્ષની સેવા બાદ પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે બેંગલુરુમાં ઇસરો સેટેલાઇટ એકીકરણ અને પરીક્ષણ સ્થાપનાની મુલાકાત લીધી હતી. તેમણે વૈજ્ઞાનિકો સાથે વાતચીત પણ કરી હતી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુર પણ આજે બેંગલુરુની 1 દિવસની મુલાકાતે છે. તેઓ વિકસિત ભારતના રાજદૂતોને મળશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પના અનુસાર વિકસિત ભારત અભિયાનમાં ઉપલબ્ધિ પ્રાપ્ત કરનાર ઉદ્યોગ સાહસિકો અને યુવાઓને સંબોધન કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે 1 દિવસની કેરળની મુલાકાતે જશે. તેઓ તિરુવનંતપુરમમાં રાજનકા પુરસ્કાર અર્પણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રહેશે. આ કાર્યક્રમ આજે બપોરે તિરુવનંતપુરમના કોવલમમાં યોજાશે. ત્યારબાદ શ્રી ધનખડ કોઇમ્બતુરમાં ઈશા યોગ કેન્દ્રમાં મહાશિવરાત્રિની ઉજવણીમાં ભાગ લેવા તમિલનાડુ જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે અભિનવ ગુપ્ત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ રાજનકા પુરસ્કાર એનાયત કરી રહી છે, જે કાશ્મીર શૈવવાદના ક્ષેત્રમાં યોગદાન આપનારા વિદ્વાનોનું સન્માન કરશે. રાજસ્થાનના બિકાનેરમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી માટે હમારા સંવિધાન હમારા સન્માન અભિયાન કાર્યક્રમ આવતીકાલે યોજાશે. કાયદા અને ન્યાય મંત્રી અર્જુનરામ મેઘવાલ, ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ, રાજસ્થાન વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ મનિન્દ્ર મોહન શ્રીવાસ્તવ અને રાજસ્થાનના કાયદા મંત્રી જોગારામ પટેલ આ અભિયાનમાં ભાગ લેશે. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ જનસેવા જનતા કે દ્વારા હશે. આ કાર્યક્રમ દરમિયાન ભારતમાં 500 મહત્વાકાંક્ષી બ્લોક્સમાં
ન્યાય સહાયકની પણ શરૂઆત કરાશે. ઉલ્લેખનીય છે કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગત જાન્યુઆરીમાં હમારા સંવિધાન હમારા સન્માન શીર્ષક હેઠળ 1 વર્ષ સુધી ચાલનારા અભિયાનનું ઉદ્ઘાટન કર્યું હતું, જેનો ઉદ્દેશ દરેક નાગરિકને બંધારણ અને તેમના કાયદાકીય અધિકારો અને ફરજો વિશે જાગૃતિ સાથે સશક્ત બનાવવાનો છે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવા દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશભરની મહિલાઓને શુભકામનાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉપર શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે આ દિવસ વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની સિદ્ધિઓ અને લિંગ સમાનતા અને મહિલા અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયાસોને મહત્વ આપવા માટે સમર્પિત છે. તેમણે કહ્યું કે આજે પણ મહિલાઓ અનેક પડકારોનો સામનો કરી રહી છે, જેનો ઉકેલ જરૂરી છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે લોકોને એવું વાતાવરણ ઊભું કરવા વિનંતી કરી કે જ્યાં દરેક મહિલા પોતાની સંપૂર્ણ ક્ષમતાનો અનુભવ કરી શકે અને તેની પ્રગતિના માર્ગમાં આવતા દરેક અવરોધોને દૂર કરી શકાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશ મહિલાઓની શક્તિ, હિંમત અને અનુકૂલનશીલ ક્ષમતાને સલામ કરે છે. તેમણે વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓના યોગદાનની પ્રશંસા કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે સરકાર શિક્ષણ, ઉદ્યોગ સાહસિકતા, કૃષિ અને ટેકનોલોજી સહિત અન્ય ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે. દેશભરમાં આજે મહાશિવરાત્રિની ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે ભક્તો ભગવાન શિવની પૂજા કરે છે. ઉત્તર પ્રદેશમાં મોટી સંખ્યામાં લોકો વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરવા માટે પહોંચી રહ્યા છે. દેશભરના શિવ મંદિરોને પણ શણગારવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આજે મહાશિવરાત્રિના અવસર ઉપર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ તહેવાર દરેકના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ તહેવાર દરેકના જીવનમાં નવી ઉર્જા લાવે અને અમૃતકાળમાં દેશના સંકલ્પોને નવી શક્તિ આપે તેવી શુભેચ્છાઓ પાઠવી છે. ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ સ્થિત શ્રી કેદારનાથ ધામના કપાટ 10મી મેના રોજ ખોલવામાં આવશે. બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિએ આજે આ જાહેરાત કરતા કહ્યું હતું કે કેદારનાથ ધામ માટે રવાના થયેલી પંચમુખી ડોલી 9મી મેની સાંજે કેદારનાથ ધામ પહોંચશે. ઉલ્લેખનીય છે કે ચમોલી જિલ્લામાં આવેલા બદ્રીનાથ ધામના કપાટ 12મી મેના રોજ ખુલશે. રેલવે સુરક્ષા દળ આરપીએફે મેરી સહેલી પહેલ હેઠળ મહિલાઓ માટે આરક્ષિત કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરતા 77,000થી વધુ પુરુષોની ધરપકડ કરી છે. આ પહેલ ભારતીય રેલવેમાં એકલા અથવા લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરી કરતી મહિલા મુસાફરોને સલામતી અને સુરક્ષા પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી. રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે હાલમાં આ હેતુ માટે 230 ટીમો તૈનાત કરવામાં આવી રહી છે, જે સમગ્ર ભારતીય રેલવેમાં દરરોજ 400થી વધુ ટ્રેનોને આવરી લે છે. આ ટીમોએ મહિલા મુસાફરો માટે સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવા, મહિલાઓના કમ્પાર્ટમેન્ટમાં અયોગ્ય રીતે મુસાફરી કરતી વ્યક્તિઓને પકડવા મહત્વની ભૂમિકા ભજવી છે. તેલંગાણામાં કરવેરા વિભાગે 25 કરોડ 65 લાખ રૂપિયાનું જીએસટી રિફંડ ગેરકાયદેસર રીતે લેવાનું કૌભાંડ પકડી પાડ્યું છે. આ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. હૈદરાબાદની આર્થિક અપરાધ અદાલતે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં પણ મોકલી દીધી છે. રાજ્યના વાણિજ્ય વેરા કમિશનરે આ માહિતી આપતા જણાવ્યું હતું કે કેટલાક લોકોએ ગેરકાયદેસર રીતે જીએસટી રિફંડ મેળવવા માટે 3 કંપનીઓનો ઉપયોગ કર્યો હતો અને 25 કરોડ 65 લાખ રૂપિયાનું જીએસટી રિફંડ મેળવ્યું હતું. આ અંગે કંપનીના ડાયરેક્ટર રાજેશ ગુપ્તાના ઘરની તપાસ દરમિયાન ગુનાહિત સામગ્રી મળી આવી હતી અને આરોપીઓએ જીએસટી રિફંડ લેવામાં છેતરપિંડી કરી હોવાનું કબૂલ્યું હતું. વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર એનાયત કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામની મુલાકાતે જશે. તેઓ 18,000 કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ઉત્તર પ્રદેશના હિંડન હવાઈ મથકે ભારતીય હવાઈ દળના 4 એકમોને રાષ્ટ્રપતિના માનક અને કલર્સ પ્રદાન કર્યા. અને દેશભરમાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને મહાશિવરાત્રિની ઉજવણી થઈ રહી છે. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.